Once again, welcome to everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન જોઈ, એની પહેલાં ડિકમાન રિએક્શન જોઈ અને એની પહેલાં આપણે પેકમાન રિએક્શન જોઈ ગયા. તમારા સિલેબસની અંદર રિએક્શનનું યુનિટ જે છે એની અંદર યુનિટ નંબર 4A યુનિટ 4A જે છે એ રિએક્શનનું છે અને A4A રિએક્શનની અંદર તમારે ટોટલ 6 રિએક્શન જે છે 6 રિએક્શન ભણવાની છે, જેમાંથી આપણે ફર્સ્ટ જે છે પેકમાન રિએક્શન, સેકન્ડ ડિકમાન રિએક્શન, થર્ડ બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન, ફોર્થ મેનિચ રિએક્શન, ફિફ્થ જે છે એ તમારે ક્લેઝન-સ્મિથ રિએક્શન અને સિક્સ એટલે કે છઠ્ઠા નંબરની જે છે આર્ન્ટ-એસ્ટર્ટ રિએક્શન. બરાબર, આ 6 રિએક્શન તમારા સિલેબસની અંદર છે, જેમાંથી આપણે 2 બાકી છે, આર્ન્ટ-એસ્ટર્ટ રિએક્શન અને ક્લેઝન-સ્મિથ રિએક્શન, કે બંને રિએક્શન બહુ જ IMP કહો તો બી ચાલે. બરાબર, વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય એવી રિએક્શન જે છે એ આર્ન્ટ-એસ્ટર્ટ રિએક્શન અને ક્લેઝન-સ્મિથ રિએક્શન જે છે બંને IMP રિએક્શન છે. આજે આપણે મેનિચ રિએક્શન જે છે એ જોવાની છે. તો મેનિચ રિએક્શન જે છે એનો આપણે મેઇન પહેલાં એમ એટલે કે એનો સિદ્ધાંત જોઈશું કે કયા સિદ્ધાંત ઉપર એ રિએક્શન થાય છે, મેનિચ રિએક્શન. એના પછી આપણે એની મિકેનિઝમ જોઈશું, રિએક્શન જોઈને એની મિકેનિઝમ જોઈશું અને મિકેનિઝમ જોઈ અને પછી એના યુઝ જે છે કે મેનિચ રિએક્શનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કયા ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવવા માટે મેનિચ રિએક્શન જે છે એ વપરાય છે. એટલે કે આપણે લાસ્ટમાં એના યુઝ જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ કે એનો એમ સિદ્ધાંત, કયા સિદ્ધાંત ઉપર રિએક્શન થાય છે. બરાબર, તો આની પહેલાં આપણે જે બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન જોઈ હતી એમાં પણ આપણે એનો એમ જોયો હતો. એની અંદર એનો એમ શું હતો તો કે બિશ્લર-નેપિરાલસ્કી જે રિએક્શન હતી એમાં એવું હતું કે આઇસોક્વિનોલિન સંયોજનની બનાવટમાં બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન જે છે વપરાય છે. આઇસોક્વિનોલિન કમ્પાઉન્ડ જો તમારે બનાવવું હોય તો એની બનાવટ માટે આઇસોક્વિનોલિન સંયોજન વપરાય છે. શેની હાજરીમાં રિએક્શન થતી હતી તો કે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, નિર્જળ AlCl3, સંયોજક કરતા, આ બધા જે છે એ સંકલન કરતા કહો કે સંયોજક કરતા કહો, એની હાજરીમાં તમારે બીટા એરાઇલ એમાઇડની રિએક્શન, કઈ રિએક્શન તો કે ડિહાઇડ્રોજનેશન રિએક્શન કરો અને નિપજ તરીકે તમને ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન મળે તો એ રિએક્શનને બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન કહેવામાં આવે છે. અને મળતી જે નિપજ છે એનું ફરી વખત તમે સલ્ફર, સેલેનિયમ કે પેલેડિયમની હાજરીમાં ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કરો તો આઇસોક્વિનોલિન એટલે કે ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન જે છે એમાંથી તમને આઇસોક્વિનોલિન સંયોજન મળે. તો એ રિએક્શનને કેવી તો કે બિશ્લર-નેપિરાલસ્કી રિએક્શન કહેવામાં આવે છે. હવે આજે આપણે ફરી વખત મેનિચ રિએક્શન ઉપર જોઈએ તો મેનિચ રિએક્શનનો મેઇન સિદ્ધાંત જે છે એ તો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો. તો હવે સક્રિય હાઇડ્રોજન પરમાણુ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે સેમેસ્ટર 3ની અંદર રિએક્ટિવ મિથિલિન ગ્રુપ જોઈ ગયા હતા. બરાબર, રિએક્ટિવ મિથિલિન ગ્રુપ એની અંદરનો જે હાઇડ્રોજન જે છે એ કેવો છે, રિએક્ટિવ એટલે કે સક્રિય છે, કે જે શું કરશે તો કે એનો હાઇડ્રોજન જે છે ઝડપથી રિમૂવ થઈ જશે અને કોઈ પણ રિએક્શન, ઓર્ગેનિક રિએક્શન જે છે એ ફટાફટ નિપજ આપશે. બરાબર, તો આ જે મેનિચ રિએક્શન જે છે એ સક્રિય હાઇડ્રોજન ધરાવતા કમ્પાઉન્ડની અંદર જોવા મળે છે, સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનની અંદર જોવા મળે છે. તો સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કેવા તો કે કીટોન ફંક્શનલ ગ્રુપવાળા,
અથવા તો એસિડ ફંક્શનલ ગ્રુપવાળા, અથવા તો નાઇટ્રો આલ્કેન સંયોજનો, અથવા તો એસ્ટર ફંક્શનલ ગ્રુપવાળા, અથવા સાયનાઇડ ફંક્શનલ ગ્રુપવાળા, અથવા તો આલ્ડીહાઇડ CHO આલ્ડીહાઇડ. એટલે તમે એવું કહી શકો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કીટોન, એસિડ, એસ્ટર, આલ્ડીહાઇડ, સાયનાઇડ અને નાઇટ્રો આલ્કેન સંયોજનો જે છે, બરાબર, એની રિએક્શન આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર, સાયનાઇડ અને નાઇટ્રો આલ્કેન આ બધા જ ફંક્શનલ ગ્રુપ ધરાવતા સંયોજનોમાંથી કોઈ પણ એક અથવા તો બે, બરાબર, એની રિએક્શન તમારે કોની સાથે તો કે એમોનિયા સાથે, દ્વિતીયક એમાઇન, એમાઇન પણ પાછો કેવો હતો કે દ્વિતીયક એમાઇન, એમોનિયા સાથે, અને એ એમોનિયા પણ કેવો હતો કે દ્વિતીયક. તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે દ્વિતીયક એમાઇન કોને કહેવાય, બરાબર, આને આપણે કહીએ દ્વિતીયક એમાઇન. તો તમને પહેલાં પ્રાઇમરી એમાઇન પછી દ્વિતીયક એમાઇન સમજાવું, બરાબર. તો આપણે જોઈએ તો નાઇટ્રોજન એમોનિયા ફંક્શનલ ગ્રુપ, એમોનિયા જે છે NH3, બરાબર, એ NH3 જે છે એ નાઇટ્રોજન સાથે કેટલા તો કે 3 હાઇડ્રોજન જોડાયેલા હશે, બરાબર. એ 3 હાઇડ્રોજનની જગ્યાએ નાઇટ્રોજન જો એક કાર્બન સાથે જોડાયેલો હોય, નાઇટ્રોજન એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાઇમરી એમાઇન કહેવામાં આવે. નાઇટ્રોજન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે. અને નાઇટ્રોજન જે છે એ 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક એમાઇન કહેવામાં આવે છે. તો આપણે આ જોયું પ્રાઇમરી એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. તો આપણે જે મેનિજ રિએક્શન જોઈએ છે એ કોની વચ્ચે રિએક્શન થશે તો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કીટોન, એસિડ, નાઇટ્રો આલ્કેન, એસ્ટર, સાયનાઇડ અને આલ્ડીહાઇડ આ ફંક્શનલ ગ્રુપ ધરાવતા સંયોજનોની એમોનિયા સાથે, એમોનિયા પણ કેવો તો કે દ્વિતીયક એમાઇન, એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ અને જે નિપજ મળે છે એને મેનિજ નિપજ કહેવામાં આવે છે અને એ રિએક્શનને મેનિજ પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી વખત કહું કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કીટોન, એસિડ, નાઇટ્રોએમાઇન, એસ્ટર, સાયનાઇડ અને આલ્ડીહાઇડ આ બધા જ ફંક્શનલ ગ્રુપ ધરાવતા સંયોજનો કે જેની એમોનિયા સાથે દ્વિતીયક એમાઇન સાથે સંઘનન પ્રક્રિયા કરવાથી અથવા તો સંઘનન પ્રક્રિયા થાય છે જેને મેનિજ પ્રક્રિયા કહેવામાં આવે છે. સંઘનન પ્રક્રિયા, એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ અને જે નિપજ મળે એને મેનિજ નિપજ કહેવામાં આવે છે અને રિએક્શનને મેનિજ રિએક્શન કહેવામાં આવે છે, મેનિજ રિએક્શન કહેવામાં આવે છે, બરાબર. આ પ્રક્રિયા જે છે એને મેનિજ રિએક્શન કહેવામાં આવે છે અને એમાઇન જે છે તેના હાઇડ્રોક્લોરાઇડ સ્વરૂપે વપરાય છે. આ જે એમાઇન આપણે કીધું કે દ્વિતીયક એમાઇન જે છે એ ડાયરેક્ટ NH2 જે છે એ જોડાઈ ગયો એવું તો કે ના, એવું નહીં, પરંતુ એનો હાઇડ્રોક્લોરાઇડ એટલે કે એનો HCl ક્ષાર જે હશે એના ફોર્મમાં એ એમોનિયા વપરાય છે. તો આ રિએક્શન આપણે જોઈએ કે કીટોન અને એમાઇન વચ્ચે કઈ રિએક્શન થતી હશે અને કઈ રીતે નિપજ મળતી હશે. હવે આપણે એની રિએક્શન જોઈએ તો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતું આપણે કીટોન ફંક્શનલ ગ્રુપ લઈએ C6H5COCH3 એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ લીધું અને એની રિએક્શન આપણે ફરી વખત આલ્ડીહાઇડ સાથે, સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતું આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ, બરાબર. આ CH3 ગ્રુપ જે છે એની પાસે પણ કેવો છે, સક્રિય હાઇડ્રોજન પરમાણુ છે. આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એની પાસે પણ કેવો છે તો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ છે. આ બંને સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે અને એની રિએક્શન કોની સાથે તો કે એમોનિયાના ક્લોરાઇડ ક્ષાર સાથે, હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર સ્વરૂપે. તો આપણે એવો પણ એક કમ્પાઉન્ડ લેશું કે જેમાં શું હશે, એમોનિયા હશે અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર હશે. તો એવું સંયોજન આપણે લઈએ કે CH3 twice
NH એટલે કે દ્વિતીયક એમાઇન થયો. આ નાઇટ્રોજન બીજા 2 મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને એનો HCl એટલે કે એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર. બરાબર. ફરી વખત સમજાવું કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતો કીટોન અને આલ્ડીહાઇડ, કીટોન અને આલ્ડીહાઇડ લીધો અને એની રિએક્શન એમોનિયા પણ કેવો તો કે દ્વિતીયક એમાઇન. હવે દ્વિતીયક એમાઇન જે છે આપણે જોયું કે નાઇટ્રોજન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. તો આપણે આ જે લીધો એ કેવો છે તો કે દ્વિતીયક એમાઇન છે, કે નાઇટ્રોજન બીજા 2 મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે, 2 કાર્બન સાથે જોડાયેલો છે અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો, અને આ જે છે HCl એ એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર છે. તો આ ત્રણેય કમ્પાઉન્ડ જે છે એની વચ્ચે સંઘનન પ્રક્રિયા એટલે શું તો કે જોડાવું. આ ત્રણેય કમ્પાઉન્ડ એકબીજા સાથે જોડાઈ જશે. કઈ રીતે જોડાશે એ આપણે જોઈએ. તો જે આ કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે, કીટોન ફંક્શનલ ગ્રુપમાંના HCl પાસે રહેલો સક્રિય હાઇડ્રોજન, આની પાસે રહેલો ઓક્સિજન અને આ નાઇટ્રોજન પાસે રહેલો હાઇડ્રોજન H2O સ્વરૂપે રિમૂવ થશે. સંઘનન પ્રક્રિયા થશે, H2O પાણીનો અણુ દૂર થશે અને ત્રણેય કમ્પાઉન્ડ એકબીજા સાથે જોડાઈ જશે. કઈ રીતે? અહીંયાથી આપણે જોઈએ કે આ C6H5 એની સાથે જોડાયેલું કીટોન ફંક્શનલ ગ્રુપ, એની પાસે જે CH3 છે એ કાર્બન પાસે 3 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન રિમૂવ થઈ જાય તો ત્યાં કેટલા તો કે 2 હાઇડ્રોજન વધે એટલે કે CH2. ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, આ રિમૂવ આપણે એક હાઇડ્રોજનને રિમૂવ કરી દઈએ. બરાબર. એટલે ત્યાં કેવો થઈ ગયા 2 હાઇડ્રોજન CH2. પછી અહીંયા જુઓ, અહીંયા કામ પૂરું થઈ ગયું. હવે આપણે આલ્ડીહાઇડ ઉપર નજર કરશું તો આલ્ડીહાઇડમાં રહેલો C ડબલ બોન્ડ O બ્રેક થઈ જશે, ઓક્સિજન આખો રિમૂવ થઈ જશે. એટલે આપણે અહીંયાથી ઓક્સિજનને પણ રિમૂવ કરી દઈએ. બરાબર. ઓક્સિજન કેવો થઈ ગયો રિમૂવ. ઓક્સિજન ડબલ બોન્ડ સાથે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવી રીતે જોડાયેલો છે કીટોન ફંક્શનલ ગ્રુપ. એટલે જો ઓક્સિજન રિમૂવ થાય તો કાર્બનની કેટલી વેલેન્સી તો કે 2 વેલેન્સી ખાલી થાય. બરાબર. એ કાર્બનની 2 વેલેન્સી ખાલી થાય અને એની સાથે કેટલા હાઇડ્રોજન તો કે 2 હાઇડ્રોજન છે. 2 હાઇડ્રોજન છે અને 2 વેલેન્સી એની કેવી છે ખાલી છે. એટલે એક અહીંયા કાર્બનની વેલેન્સી ખાલી થઈ ક્યારે તો કે જ્યારે હાઇડ્રોજન રિમૂવ થયો ત્યારે ત્યાં કોણ જોડાઈ જશે CH2 કે જેના એક કાર્બનની હજી એક CH2 જે છે એ કાર્બનની હજી એક વેલેન્સી ખાલી છે અને આ કાર્બન સાથે એણે સિંગલ બોન્ડ બનાવી દીધો. બરાબર. હવે આપણે ફરી વખત આના ઉપર નજર કરીએ કે દ્વિતીયક એમાઇન જે છે એની પાસે નાઇટ્રોજન પાસે રહેલો સક્રિય હાઇડ્રોજન છે એ પણ કેવો થશે રિમૂવ થશે. એટલે એક H બીજો H અને એક ઓક્સિજન H2O રિમૂવ થઈ ગયું અને આ સંયોજન જે છે એ આની સાથે જોડાઈ જશે. કઈ રીતે તો કે નાઇટ્રોજન પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થયો એટલે નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થઈ અને એ ફોર્માલ્ડીહાઇડ જે હતું એના કાર્બન સાથે બોન્ડ બનાવશે. એટલે શું બનશે તો કે CH2N એની સાથે 2 મિથાઇલ ગ્રુપ 2 અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર HCl ફોર્મમાં. બરાબર. આવું સંયોજન તમને મળશે અને પાણીનો અણુ એક જે છે એ રિમૂવ થશે. આ જે સંયોજન તમને મળ્યું એનું નિપજ જે છે, આ પ્રોડક્ટ જે તમને બની એ પ્રોડક્ટને મેનિજ પ્રોડક્ટ કહેવામાં આવે છે અને આ રિએક્શન જે છે એને મેનિજ રિએક્શન કહેવામાં આવે છે. સમજાણી રિએક્શન ફરી વખત સમજાવું કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કીટોન, એસિડ, નાઇટ્રોઆલ્કેન, એસ્ટર, સાયનાઇડ અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ ધરાવતા કમ્પાઉન્ડ કે જેની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા એમોનિયા પણ કેવો તો કે દ્વિતીયક એમાઇન સ્વરૂપે હોય, એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને મેનિજ રિએક્શન કહેવામાં આવે છે અને જે નિપજ મળે એને મેનિજ નિપજ કહેવામાં આવે છે. બરાબર. હવે ફરી વખત જુઓ રિએક્શન કે આ કીટોન ફંક્શનલ ગ્રુપ, આ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ અને આ દ્વિતીયક એમાઇન ફંક્શનલ ગ્રુપ, આ ત્રણેય વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ, પાણીનો અણુ રિમૂવ થયો,
આ કીટોન ફંક્શનલ ગ્રુપ પાસે રહેલો મિથાઇલ ગ્રુપ કે જેની પાસે સક્રિય હાઇડ્રોજન છે એ રિમૂવ થશે સક્રિય હાઇડ્રોજન. એની સાથે ફોર્માલ્ડિહાઇડ એટલે કે ફોર્માલ્ડિહાઇડ પાસે રહેલો ઓક્સિજન જે રિમૂવ થશે એટલે કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. એટલે એ બંને સંયોજન સાથે એક એક બોન્ડ બનાવી લેશે, એક કાર્બન સાથે અને એક અહીંયા નાઇટ્રોજન પાસે, અને તમને આવું સંયોજન મળશે. અને આ જે નિપજ મળે એને મેનિચ નિપજ કહેવાય. અને હજી આ જે છે એનું સેકન્ડ સ્ટેપની અંદર આપણે રિએક્શન જોઈએ તો આ હાઇડ્રોક્લોરાઇડ સંયોજન જે છે એની ફરી વખત તમે આલ્ડીહાઇડ અને પ્રાઇમરી એમાઇન નહીં દ્વિતીયક એમાઇન સાથે રિએક્શન કરશો તો આની આ રિએક્શન તમને સેકન્ડ સ્ટેપની અંદર જોવા મળશે. કઈ રીતે તમને ફરી વખત કહું તો કે આ કમ્પાઉન્ડ જે છે એની તમે ફોર્માલ્ડિહાઇડ HCHO પ્લસ દ્વિતીયક એમાઇન તરીકે આપણે શું લીધું હતું તો કે CH3 ટ્વાઇસ ડાયમિથાઇલ એમાઇન, બરાબર. આ જે છે ડાયમિથાઇલ એમાઇન, આ ફોર્માલ્ડિહાઇડ. આ તમને જે નિપજ મળી એની ફરી વખત તમે એની એ રિએક્શન કરશો તો તમને કઈ રીતે રિએક્શન થશે તો કે HCl જે છે અહીંયા રહેલો HCl કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે, બરાબર. આ HCl રિમૂવ થઈ જશે અને આ HCl રિમૂવ થશે એટલે એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર રહેશે નહીં. તો અહીંયાથી જે છે આખું આ રિમૂવ થઈ જશે. સાથે તો આ ફોર્માલ્ડિહાઇડ જે છે એનો ઓક્સિજન C ડબલ બોન્ડ O હશે. અહીંયા સક્રિય મિથાઇલ ગ્રુપ હતું એની પાસે રહેલો સક્રિય હાઇડ્રોજન એ CH2 2 હાઇડ્રોજન છે, બરાબર. તો એક હાઇડ્રોજન રિમૂવ થાય તો ત્યાં કેટલા હાઇડ્રોજન વધે? 1 વધે. 2 છે, 1 રિમૂવ થઈ જાય. અહીંયાથી એક હાઇડ્રોજન આપણે રિમૂવ કરી દીધો એટલે ત્યાં વધશે CH. આપણે સાથે નિપજ પણ જોતા જઈએ કે C6H5 COCH. કેમ CH? તો કે એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, બરાબર. એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો. ત્યાં કોણ જોડાશે તો કે આ ફોર્માલ્ડિહાઇડ જે છે એમાંથી ઓક્સિજન રિમૂવ થશે. ફોર્માલ્ડિહાઇડમાંથી ઓક્સિજન રિમૂવ થશે અને આ દ્વિતીયક એમાઇનમાંથી ફરી વખત એક હાઇડ્રોજન રિમૂવ થશે. એટલે કે એક હાઇડ્રોજન, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન, એટલે કે H2O નો અણુ રિમૂવ થશે. અને નિપજ તરીકે તમને મળશે C6H5COCH. અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, ત્યાં જોડાણું CH2. આપણે આ જે કન્ટિન્યુ છે એને અહીંયા લખશું અને નવું જે જોડાય છે એને આપણે નીચે લખશું, બરાબર. તો આ CH2 CH2N CH2 CH2N CH3 ટ્વાઇસ આ તો હતું જ તે, બરાબર. હવે જે કાર્બનની વેલેન્સી ખાલી થઈ ત્યાં કોણ જોડાશે તો કે CH2, બરાબર. અહીંયા નાઇટ્રોજન પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થશે. હજી આ કાર્બનની એક વેલેન્સી કેવી છે તો કે ખાલી છે, બરાબર. આ કાર્બન જે છે 2 હાઇડ્રોજન અને એક કાર્બન સાથે 3 બોન્ડ બનાવ્યા પણ હજી કાર્બનની એક વેલેન્સી ખાલી છે. ત્યાં કોણ જોડાશે તો કે દ્વિતીયક એમાઇન જે છે એનો હાઇડ્રોજન રિમૂવ થશે, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, એની સાથે જોડાઈ જશે NCH3 ટ્વાઇસ. આવી રીતે તમને સંયોજન મળશે, બરાબર. એટલે આ જે સંયોજન મળ્યું ત્યારે એક પાણીનો અણુ રિમૂવ થયો અને આ સંયોજનની ફરી વખત તમે ફોર્માલ્ડિહાઇડ અને દ્વિતીયક એમાઇન સાથે રિએક્શન કરો તો હજી અહીંયા રહેલો એક સક્રિય હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે અને થર્ડ કમ્પાઉન્ડ જે છે તમને પાછો એવો જ એના જેવો જ નિપજ તમને મળશે, બરાબર. તો રિએક્શન તમને સમજાણી હશે. આ જે રિએક્શન જોઈ એ આપણે 2 વખત જોઈ, હજી આની આ રિએક્શન તમે ત્રીજી વખત કરો તો પણ થાય. તમને હવે ફરી વખત સમજાવું કે CH3 ગ્રુપ હતું એ કેવું તો કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. એક હાઇડ્રોજન રિમૂવ કર્યો અને એની જગ્યાએ આપણે લઈ લીધો એક કાર્બન, બરાબર. બીજો હાઇડ્રોજન રિમૂવ કરી દીધો, એની જગ્યાએ લઈ લીધો બીજો કાર્બન. ત્રીજો હાઇડ્રોજન હજી આપણે રિમૂવ કરી શકીએ
અને ત્રીજો કાર્બન જોડી શકીએ એની યારે? તો કે હા જોડી શકીએ. તો આ જે બન્યું એના જેવું બન્યું નિપજ. જુઓ તો કે આ કાર્બન જે છે એ ત્યાં શું ધરાવતું હતું? CH3 ફંક્શનલ ગ્રુપ હતું, સક્રિય મિથિલિન સમૂહ હતો અને સાથે હાઇડ્રોજન કેવો છે? સક્રિય છે. એટલે એનો હાઇડ્રોજન રિમૂવ થઈ અને આપણે કયો તો કે દ્વિતીયક એમાઇન અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એમાં રહેલો સક્રિય CH2 ફંક્શનલ ગ્રુપ, CH2 અને દ્વિતીયક એમાઇન જે છે આપણે એડ કર્યો. બરાબર. તો હજી એક હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, તો આપણે હજી એક ફોર્માલ્ડીહાઇડ અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરશું તો આપણને હજી એની થર્ડ નિપજ મળશે કે જેનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને દ્વિતીયક એમાઇન હજી એક જોડાઈ જશે. બરાબર. જે આપણે હવે જોતા નથી, આ જે છે તમે હજી થર્ડ નિપજ આની તમે મેળવી શકો. કદાચ આપણે યુઝની અંદર એવું કંઈક કમ્પાઉન્ડ બનાવવાનું આવે પણ ખરો. બરાબર. તો આ રિએક્શન તમને સમજાઈ ગઈ હશે કે કીટોન, આલ્ડીહાઇડ અને દ્વિતીયક એમાઇન વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? મેનિચ નિપજ બને છે કે જેના સક્રિય મિથિલિન ગ્રુપમાંના હાઇડ્રોજન રિમૂવ થતા જશે અને એની આલ્ડીહાઇડ અને દ્વિતીયક એમાઇન જે છે એ જોડાશે. બરાબર. તો આ રિએક્શન જે છે એને આપણે મેનિચ રિએક્શન કહી શકીએ. હવે આપણે બીજી રિએક્શન આના જેવી જ જે છે એને ઉદાહરણ લઈને આપણે સમજીએ તો કીટોન, આલ્ડીહાઇડ અને પ્રાઇમરી એમાઇન વચ્ચે પણ આ પ્રક્રિયા થાય છે. બરાબર. પ્રાઇમરી એમાઇન વચ્ચે પણ આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. તો આપણે પ્રાઇમરી એમાઇનની અંદર પણ આ રિએક્શન જોઈએ તો કે કીટોન CH3, આ સેકન્ડ રિએક્શન છે. આ ફર્સ્ટ રિએક્શન આપણે જોઈ લીધી. હવે સેકન્ડ રિએક્શન જોઈએ કે CH3COCH3 પ્રોપેનોન એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ, એની સાથે ફોર્માલ્ડીહાઇડ એટલે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ અને એની સાથે CH3NH2 અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર. કે પ્રાઇમરી એમાઇન સાથે પણ આ પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. પ્રાઇમરી એમાઇન સાથે જ્યારે તમે પ્રક્રિયા કરશો તો સેમ જેની અંદર આ રિએક્શન થઈ એવી જ રિએક્શન આમાં પણ જોવા મળશે. તમને નિપજ જે મળશે એ નિપજ આપણે થોડી નીચે બતાવીએ કે CH3 COCH2 CH2 NHCH3 CH3 ટ્વાઇસ નહીં આવે. બરાબર. ખાલી CH3 એક જ છે અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર. આ તમને નિપજ મળશે. એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર અને પાણીનો એક અણુ કેવો થશે? રિમૂવ થશે. ક્યાંથી? તો કે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન. એટલે એક પાણીનો અણુ રિમૂવ થશે અને તમને આ નિપજ મળશે. હવે તમને જે નિપજ મળી એની ફરી વખત તમે આલ્ડીહાઇડ સાથે અથવા તો કીટોન સાથે રિએક્શન કરશો. આ નિપજ તમને મળી એની ફરી વખત તમે કીટોન સાથે રિએક્શન કરશો CH3COCH3 તો ફરી વખત તમને એની એ જ પ્રોડક્ટ જે છે એ બે વખત મળશે. ક્યાં? તો કે આ નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જશે. એટલે આ નાઇટ્રોજનનો હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, એની એક વેલેન્સી ખાલી થઈ. અહીંયા CH3 હતું. બરાબર. અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર અને આની સાથે આવા બે સંયોજન CH3 COCH2 CH2 ટ્વાઇસ આવી નિપજ તમને મળશે. બરાબર. આ જે નિપજ મળી અને હજી તમે કદાચ એની સાથે પાણીનો એક અણુ જે છે એ પણ કેવો થશે? રિમૂવ થશે. એટલે આ રિએક્શન તમે કરશો તો આપણે પહેલાં જોયું હતું કે આલ્ડીહાઇડ અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરતા હતા તો CH3 ગ્રુપનો હાઇડ્રોજન રિમૂવ થતો હતો અને ફરી વખત તમે કીટોનને એડ કરશો તો NH2 ગ્રુપ જે છે એનો હાઇડ્રોજન કેવો થશે? રિમૂવ થશે. બરાબર. તો આ બે રિએક્શન, આ બે ટાઈપની રિએક્શન જોવા મળે છે કે દ્વિતીયક એમાઇન સાથે રહેલો, દ્વિતીયક એમાઇન પાસે રહેલો સક્રિય હાઇડ્રોજન પણ રિમૂવ થઈ શકે અને મિથાઇલ ગ્રુપ પાસે રહેલો હાઇડ્રોજન પણ રિમૂવ થઈ અને આ રિએક્શન જોવા મળે છે. તો તમને આ રિએક્શન સમજાઈ ગઈ હશે. હવે આપણે એની મિકેનિઝમ જોઈએ. ક્રિયાવિધિ. બરાબર. એટલે કે એની મિકેનિઝમ. મિકેનિઝમ એટલે શું? તો ક્રિયાવિધિ. ક્રિયાવિધિ એટલે શું? તો કે આપણે જે રિએક્શન જોઈ એની અંદર કેવી રિએક્શન, કેવી એની અંદર મિકેનિઝમ, ક્રિયાવિધિ એટલે કે એની અંદર કઈ રીતે રિએક્શન થઈ એ આપણે જોવાની છે. તો આપણે જોઈએ ફર્સ્ટ તો કે આપણે ફોર્માલ્ડીહાઇડ લીધું હતું અને દ્વિતીયક એમાઇન લીધું હતું. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આલ્ડીહાઇડ અને એમોનિયા. બરાબર. આલ્ડીહાઇડ અને એમોનિયા સાથે રિએક્શન થશે. એટલે કે દ્વિતીયક એમાઇન
અને આલ્ડીહાઇડ વચ્ચે રિએક્શન થઈ અને સંયોજન બનશે. એ સંયોજન જે છે એ કીટોન ફંક્શનલ ગ્રુપ ધરાવતા ઇનોલ ફંક્શનલ ગ્રુપ જે છે એમાં રૂપાંતર પામશે અને એ બંને વચ્ચે જોડાઈ જશે અને તમને મળશે નિપજ. તો આપણે જોઈએ કે આલ્ડીહાઇડ જે છે તો આપણે લીધો તો ફોર્માલ્ડીહાઇડ. તો આપણે ફોર્માલ્ડીહાઇડની વાત કરશું કે જેની અંદર C∪O અને 2 હાઇડ્રોજન છે. આવી રીતે હશે HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડ. એની રિએક્શન આપણે કરી હતી દ્વિતીયક એમાઇન સાથે. તો આપણે દ્વિતીયક એમાઇન લઈ લઈએ N અને H. હવે આની હારે 2 કાર્બન જોડાયેલા છે એવું આપણે માની લઈએ, બરાબર. એટલે અહીંયા આપણે 2 આલ્કાઇલ ગ્રુપ લગાવી દઈએ કે આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ શું છે તો કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ તમે કંઈ પણ લગાવી શકો, બરાબર. એટલે આ નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાયેલો છે અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને એની પાસે એક યુગ્મિત પેર ઇલેક્ટ્રોન છે, યુગ્મિત ઇલેક્ટ્રોનની પેર છે, બરાબર. તો જ્યારે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ શું થશે તો કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે, બરાબર. એક બોન્ડ બ્રેક થશે, નાઇટ્રોજન પાસે રહેલો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. એટલે નાઇટ્રોજન પાસે રહેલો હાઇડ્રોજન રિમૂવ થાય તો કોની વેલેન્સી, એક નાઇટ્રોજનની ને એક કાર્બનની વેલેન્સી ખાલી થશે અને એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે ઇનોલ ફંક્શનલ ગ્રુપ બનાવશે. કઈ રીતે જો તો કે આ દ્વિતીયક એમાઇનમાંનો નાઇટ્રોજન કે જેની પાસે એક પેર ઇલેક્ટ્રોન છે અને એ કોની સાથે તો કે 2 મિથાઇલ એટલે કે આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલ છે અને એ જે છે એ કાર્બન સાથે સિંગલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. હાઇડ્રોજન રિમૂવ થાય એટલે એક નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થાય. ત્યાંથી હાઇડ્રોજન જે છે એ C∪O હતું, કીટોન ફંક્શનલ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ હતું એટલે C∪O જે છે એમાંથી પાઈ બોન્ડ બ્રેક થયો, ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થઈ, ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયો. ક્યાંથી તો કે આ નાઇટ્રોજનનો હાઇડ્રોજન રિમૂવ થયો એ, બરાબર. અને બીજું એની સાથે શું જોડાયેલું છે, 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તમને આવી નિપજ મળશે. હવે શું થશે આગળ તો કે હવે તમે આગળ જ્યારે રિએક્શન કરશો ત્યારે અહીંયાથી OH ફંક્શનલ ગ્રુપ જે છે એ બ્રેક થઈ જશે અહીંયાથી, બરાબર. એ બ્રેક થઈ જશે. સાથે આ જે યુગ્મિત પેર ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનને ડોનેટ કરી દેશે અને અહીંયાથી આખો બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. એટલે નાઇટ્રોજન એક પેર ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનને આપશે અને આ કાર્બન જે છે એની એક વેલેન્સી ખાલી છે એટલે નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે અને તમને જે નિપજ બનશે એ કેવી, N∪CH2 અને નાઇટ્રોજન ઉપર કેવો પ્લસ ચાર્જ આવશે. શા માટે? કેમ કે એણે ઇલેક્ટ્રોન પેર જે છે આખી ડોનેટ કરી દીધી એટલા માટે, બરાબર. અહીંયા જે છે એ OH આખું રિમૂવ થઈ જશે, જે એક H+ લઈ અને H2O ફોર્મમાં રિમૂવ થશે, બરાબર. તો આ તમને સમજાણું આલ્ડીહાઇડ અને એમોનિયા વચ્ચે રિએક્શન. હવે જે આ આલ્ડીહાઇડ અને એમોનિયા જોડાય અને આ જે સંયોજન બનાવ્યું એ કોની સાથે તો કે કીટોન સાથે જોડાશે. કઈ રીતે તો કે કીટોન જે છે આપણે આ ફર્સ્ટ સ્ટેપ જોયું આપણે. હવે સેકન્ડ સ્ટેપની અંદર આપણે જોઈએ કે કીટોન ફંક્શનલ ગ્રુપ ધરાવતો કોઈ પણ કમ્પાઉન્ડ એટલે કે R≡C∪O એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ અને એની પાસે સક્રિય મિથાઇલ ગ્રુપ છે, સક્રિય હાઇડ્રોજન ગ્રુપ છે, બરાબર. એની સાથે રિએક્શન કરી અને ફર્સ્ટ તો શું કરશે તો કે કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ ઇનોલમાં કન્વર્ટ થશે. આ કીટોન જે છે એ કેવું તો કે ઇનોલ ફંક્શનલ ગ્રુપ બનાવશે. એટલે આલ્કાઇલ ગ્રુપ એની સાથે કાર્બન C∪O હતો એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે, ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં હાઇડ્રોજન આવી જશે અને આ CH3 ગ્રુપ છે ત્યાંનો હાઇડ્રોજન જે છે ઓક્સિજન પાસે શિફ્ટ થશે, બરાબર. એટલે ત્યાં ડબલ બોન્ડ CH2 થઈ જશે. એટલે એનું કીટોન ફોર્મ છે, આ એનું ઇનોલ ફોર્મ છે. કીટો ઇનોલ ચલ રૂપકતા થઈ, બરાબર. હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે તો કે ઓક્સિજન પાસે, એટલે કીટો ઇનોલ ચલ રૂપકતા દર્શાવે છે. એટલે કે એનું કયું ફોર્મ થયું તો કે એનું ઇનોલ ફોર્મ થયું. એટલે આ જે આલ્ડીહાઇડ અને
એમોનિયા જોડાય અને જે સંયોજન બન્યું હતું એ જે છે કીટોન ફંક્શનલ ગ્રુપ, પરંતુ એના ઇનોલ ફોર્મમાં રૂપાંતર થશે અને એના ઇનોલ ફોર્મ સાથે પ્રક્રિયા કરશે. કઈ રીતે? તો કે આ ઇનોલ ફોર્મ સાથે કોણ જોડાશે? તો કે ઇનોલ ફોર્મ સાથે R2 એ આવી રીતે આપણે આને આવી રીતે પણ લખી શકીએ અને ડબલ બોન્ડ CH2, અથવા તો તમે એને ઊંધી રીતે લખો તો CH2NR2 કે નાઇટ્રોજન ઉપર કેવો પ્લસ ચાર્જ છે. આમ લખો અથવા તો આમ લખો, બે કેવું થશે? આ બે સરખું જ થશે. કોની સાથે જોડાશે? તો કે કીટોન ફંક્શનલ ગ્રુપના ઇનોલ ફોર્મ સાથે, બરાબર, એની સાથે પ્રક્રિયા કરી અને કઈ રીતે? તો આપણે આગળ જોઈએ મિકેનિઝમ કે આ R ગ્રુપ એની સાથે જોડાયેલો કાર્બન અને OH ફંક્શનલ ગ્રુપ જે છે એમાંનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને C ડબલ બોન્ડ O બની જશે. કીટોન ફંક્શનલ ગ્રુપ આવી જશે, ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. હાઇડ્રોજન રિમૂવ થયું અને બંને વચ્ચે જે ડબલ બોન્ડ હતો એમાંથી સિંગલ બોન્ડ થઈ જશે. એટલે કાર્બનની એક વેલેન્સી કેવી થશે? અહીંયા ખાલી C ડબલ બોન્ડ હતો એ બ્રેક થઈ જશે અને ત્યાં કોણ આવી જશે? તો કે સિંગલ બોન્ડ થઈ જશે. કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ બંને વચ્ચે ડબલ બોન્ડ બની જશે અહીંયાથી. તો કે આ CH2 જોડાઈ જશે, CH2 એની સાથે રહેલો નાઇટ્રોજન કે જેની પાસે એક યુગ્મિત ઇલેક્ટ્રોનની પેર છે અને એની સાથે જ રહેલો હાઇડ્રોજન અને સાથે R2 આવી રીતે જોડાઈ જશે. આ કયો આ હાઇડ્રોજન કયો? તો કે અહીંયાથી જે રિમૂવ થયો એ હાઇડ્રોજન ત્યાં જોડાઈ જશે, બરાબર. તો આ જે છે એ તમને સંયોજન આ જે મળ્યું એને આપણે મેનિજ નિપજ કહી શકીએ. શું કહી શકીએ? મેનિજ પ્રોડક્ટ અથવા તો મેનિજ નિપજ આપણે કહી શકીએ. ફરી વખત મિકેનિઝમ સમજો કે જે આપણે ફર્સ્ટ આલ્ડીહાઇડ અને એમોનિયા વચ્ચે રિએક્શન થશે. સેકન્ડ સ્ટેપની અંદર આલ્ડીહાઇડ કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એના ઇનોલ ફોર્મની અંદર કન્વર્ટ થશે અને થર્ડ સ્ટેપની અંદર ઇનોલ ફોર્મ જે છે એનું એ એમોનિયા અને આલ્ડીહાઇડ વચ્ચે નિપજ કરશે, એમની વચ્ચે જોડાશે અને તમને નિપજ આપશે, મેનિજ નિપજ આપશે, બરાબર. તો આ એની મિકેનિઝમ છે, તમે એક વખત જોઈ લેજો. ફરી વખત એક વખત સમજાવું કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એની પાસે રહેલો ડબલ બોન્ડ ઓક્સિજન, બરાબર, ડબલ બોન્ડ ઓક્સિજનમાંથી એક બોન્ડ બ્રેક થશે અને દ્વિતીયક એમાઇન સાથે જોડાશે અને દ્વિતીયક એમાઇન સાથે જોડાયેલું કમ્પાઉન્ડ જે છે એ કીટોન ફંક્શનલ ગ્રુપના ઇનોલ ફોર્મ સાથે જોડાશે અને શેની? તો કે મેનિજ નિપજ આપશે, બરાબર. તો આ મિકેનિઝમ પણ આપણે જોઈએ. હવે એનો આપણે ઉપયોગો એટલે કે એના યુઝ જોઈએ. એના ઉપયોગો કે આ રિએક્શન જે છે મેનિજ રિએક્શન, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ફર્સ્ટ તો કે આલ્ફા બીટા અસંતૃપ પદાર્થની બનાવટમાં. હવે આલ્ફા બીટા અસંતૃપ પદાર્થ એટલે શું? તો કે એવો કાર્બનિક સંયોજન કે જેની અંદર દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હોય, તો એવા કમ્પાઉન્ડની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? મેનિજ રિએક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. આપણે જોઈએ કઈ રીતે. તો ફર્સ્ટ તો CH3 CO CH2, બરાબર. આ જે છે એ કીટોન ફંક્શનલ ગ્રુપ, એની સાથે જોડાયેલું CH2 N CH3 ટ્વાઇસ, એટલે કે આ મેનિજ નિપજ. આપણે આગળની રિએક્શનમાં જોયું કે આ કીટોન ફંક્શનલ ગ્રુપ, આ ફોર્માલ્ડીહાઇડ અને આ દ્વિતીયક એમાઇન જોડાય અને મેનિજ નિપજ જે બનાવે છે એને તમે જ્યારે ગરમ કરશો એટલે શું થશે? તો કે આ CH2 ડબલ બોન્ડ CH2 જે છે એની પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. અહીંયાથી તમને આખું દ્વિતીયક એમાઇન છૂટું પડી જશે અને તમને નિપજ મળશે અસંતૃપ્ત નિપજ CH3CO CH ડબલ બોન્ડ CH2, એટલે અહીંયાથી, ઓકે, અહીંયાથી આખું બ્રેક થઈ જશે. સાથે તમને નિપજ મળશે દ્વિતીયક એમાઇન NCH3 ટ્વાઇસ. આની સાથે હાઇડ્રોજન આવી જશે એટલે NHCH3 ટ્વાઇસ. દ્વિતીયક એમાઇન મેળવો અને સાથે અહીંયાથી કાર્બન ડબલ બોન્ડ બની ગયો એટલે અસંતૃપ નિપજ, આલ્ફા બીટા અસંતૃપ. કેમ? તો કે તમે આ કીટોન ફંક્શનલ ગ્રુપથી જોશો તો આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન ઉપર શું આવેલું છે?
અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ આવેલું છે એટલે એને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ કહેવામાં આવે છે. એટલે કે આ જે છે રિએક્શનનો ઉપયોગ આલ્ફા બીટા અસંતૃપ્ત પદાર્થની બનાવટમાં મેનિચ રિએક્શનનો ઉપયોગ થાય છે કે જે તમને મેનિચ પ્રોડક્ટ મળે છે એને તમે ગરમ કરો તો એનામાંથી તમને આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન મળે અને સાથે દ્વિતીયક એમાઇન જે છે એ છૂટું પડે. બરાબર, તો તમને આ રિએક્શન સમજાણી, એનો યુઝ સમજાણો કે મેનિચ રિએક્શનનો ઉપયોગ આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનની બનાવટમાં થાય છે. હવે આપણે સેકન્ડ યુઝ જોઈએ એનું સેકન્ડ યુઝ જોઈએ. ફર્સ્ટ તો આપણે જોયું કે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનની બનાવટમાં, તો સેકન્ડ આપણે જોઈએ તો ટ્રોટોકેઇનની બનાવટમાં. તો ટ્રોટોકેઇન ફર્સ્ટ તો શું છે તો કે એનેસ્થેટિક દવા છે. એનેસ્થેટિક દવા જે છે એ ટ્રોટોકેઇન જે છે એની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? મેનિચ રિએક્શનનો. કઈ રીતે આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે લેશું કીટોન ફંક્શનલ ગ્રુપ કે જેની પાસે સક્રિય હાઇડ્રોજન પરમાણુ છે CH3CO CH2 CH3 એટલે કે એને શું કહેવાય તો કે 2-બ્યુટઓન. બરાબર, 2-બ્યુટઓન કે જેના સેકન્ડ નંબરના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે. એની રિએક્શન આપણે કરશું ફોર્માલ્ડિહાઇડ સાથે અને સાથે દ્વિતીયક એમાઇન એટલે કે CH3 ટ્વાઇસ NH અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર. આની વચ્ચે પ્રક્રિયા કરશો, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન, H2O નો અણુ જે છે એ આખો રિમૂવ થઈ જશે અને એ જે છે આખું જોડાય અને તમને નિપજ મળશે CH3CO CH2 હતું, એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. એની પાસે CH3 ફંક્શનલ ગ્રુપ છે, અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, ત્યાં કોણ જોડાઈ જશે તો કે ફોર્માલ્ડિહાઇડમાંનો CH2, ત્યાંથી ઓક્સિજન રિમૂવ થઈ જશે, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને આ નાઇટ્રોજન પાસેથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. પાણીનો અણુ એક છૂટો પડશે અને આ નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થઈ એ આની સાથે જોડાય NCH3 ટ્વાઇસ અને એનો હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર. આવી તમને નિપજ મળશે અને આ જે નિપજ તમને મળી એનું ફરી વખત તમે આગળ રિએક્શન કરશો એટલે રિડક્શન કરશો એટલે રિડક્શન થતાં HCl નો અણુ જે છે રિડક્શન કરશો એટલે હાઇડ્રોજન કેવું થશે તો કે ઉમેરાશે. ક્યાં તો કે આ જે કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે ત્યાં. કઈ રીતે આપણે જોઈએ એટલે કે તમે એનું રિડક્શન કરશો એટલે ફર્સ્ટ હાઇડ્રોજન જોડાશે અને ફર્સ્ટ સ્ટેપમાં રિડક્શન અને સેકન્ડ સ્ટેપમાં આપણે સંઘનન પ્રક્રિયા કરશું. સંઘનન પ્રક્રિયા પણ કોની સાથે એને જોડાવવું છે તો કે બેન્ઝીન, આ બેન્ઝીન રિંગ, એની સાથે જોડાયેલું COOH એટલે કે બેન્ઝોઇક એસિડ અને એના પેરાસ્થાન ઉપર NH2 એટલે 4 એમિનો બેન્ઝોઇક એસિડ જે છે એની સાથે સંઘનન પ્રક્રિયા કરશે અને એની સાથે જોડાઈ જશે. કઈ રીતે આપણે જોઈએ તો આ જે છે C ડબલ બોન્ડ O એટલે C ડબલ બોન્ડ O છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે. ફર્સ્ટ તમે રિડક્શન કરશો એટલે C ડબલ બોન્ડ O જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થાય એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થાય, ત્યાં હાઇડ્રોજન જોડાઈ જાય અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થાય, ત્યાંથી COOH જે છે એમાંથી C ડબલ બોન્ડ O ઓક્સિજન સાથે બોન્ડ બનાવે. કઈ રીતે નિપજ જોઈએ આપણે CH3 C ડબલ બોન્ડ O હતું એમાંથી આપણે એને નીચે લખીએ. બરાબર, C ડબલ બોન્ડ O એમાંથી એક બોન્ડ બ્રેક થઈ ગયો એટલે ઓક્સિજનનો કેટલો ઓક્સિજન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ થઈ ગયો. બરાબર, અને આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવી ગયું. ક્યારે તો કે જ્યારે તમે રિડક્શન કરો છો ત્યારે. એટલે CH એની સાથે જોડાયેલું CH3. બરાબર, એની સાથે શું જોડાયેલું છે CH3 અને ફરી વખત પાછું CH2 NCH3 ટ્વાઇસ અને એનો હાઇડ્રોક્લોરાઇડ. જો આ બરાબર એ આપણે લખી નાખ્યું. હવે તો કે C ડબલ બોન્ડ O હતો એમાંથી ડબલ બોન્ડ બ્રેક થયો, ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થઈ તો કે અહીંયા જે એક ઓક્સિજન જે છે એ પોતાની વેલેન્સી ખાલી છે. બરાબર, હજી એક બોન્ડ બનાવવા માટે એ તત્પર છે. એટલે C ડબલ બોન્ડ O જે છે એમાંથી કાર્બનની વેલેન્સી ખાલી થઈ, ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયું. ઓક્સિજનની વેલેન્સી જે ખાલી થઈ ત્યાં તો કે આ OH જે છે એક હાઇડ્રોજન લઈ રિડક્શન કરશો એટલે H2 નો અણુ જે છે અંદર ઉમેરાઈ જશે. એક હાઇડ્રોજન લઈ H2O સ્વરૂપે રિમૂવ થશે. H2O સ્વરૂપે રિમૂવ થશે અને આ સંયોજન જે છે એ આવી રીતે જોડાઈ જશે.
બરાબર, આવી રીતે આની સાથે જોડાઈ જશે અને આ જે નિપજ મળશે એ ટ્રોટોકેઇન બનશે. બરાબર, ટ્રોટોકેઇન શું છે? એનેસ્થેટિક દવા છે. એનેસ્થેટિક દવા માટે આ ટ્રોટોકેઇન વપરાય છે અને આ ટ્રોટોકેઇન આ કઈ આપણે મેથડ દ્વારા તો કે કઈ રિએક્શન દ્વારા, મેનિજ રિએક્શન દ્વારા ટ્રોટોકેઇન આપણે બનાવ્યું. બરાબર, તો ટ્રોટોકેઇનની બનાવટમાં મેનિજ રિએક્શનનો ઉપયોગ થાય છે. એના પછીની આપણે હજી એક સિન્થેસિસ જોઈએ, ટ્રોપિનોન. બરાબર, ટ્રોપિનોન શું છે તો કે આલ્કેલોઇડ. ટ્રોપિનોનની બનાવટમાં પણ મેનિજ રિએક્શનનો ઉપયોગ થાય છે. ટ્રોપિનોન કે આલ્કેલોઇડ છે એની બનાવટમાં મેનિજ રિએક્શનનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો આપણે ફર્સ્ટ જે છે એ આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ, પછી પ્રાઇમરી એમાઇન અથવા તો દ્વિતીયક એમાઇન આપણે કંઈ પણ લઈએ તો આપણે એમાઇન લેશું અને એસિટોન, એમના વચ્ચે મેનિજ રિએક્શન થઈ અને કન્ડેન્સેશન, સંઘનન, બરાબર, સંઘનન પ્રક્રિયા થઈ અને ટ્રોપિનોન નિપજ તમને મળશે. આપણે જોઈએ એનું બંધારણ. તો ફર્સ્ટ આપણે સક્સિનાલ્ડીહાઇડ, આપણે ઓલાની અંદર ફોર્માલ્ડીહાઇડ લેતા હતા, આની અંદર આપણે સક્સિનાલ્ડીહાઇડ લેવાનું છે. એટલે કે સક્સિનિક એસિડ CH2COOH હોય તો આપણે એને સક્સિનિક એસિડ કહીએ, પરંતુ એમાં 2 આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી જાય તો એનું નામ થાય સક્સિનાલ્ડીહાઇડ. એની રિએક્શન આપણે કરવાની છે પ્રાઇમરી એમાઇન સાથે. તો આ નાઇટ્રોજન એની સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલો હોય એટલે કે CH3 હોય તો એની હારે 2 હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે એને આપણે પ્રાઇમરી એમાઇન કહીએ. એટલે કે નાઇટ્રોજન એક જ મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે એટલે કેવો છે તો કે પ્રાઇમરી છે. અને એની રિએક્શન આપણે કીટોન, આ આપણે આલ્ડીહાઇડ લીધું, દ્વિતીયક એમાઇન લીધું અને કીટોન હવે લઈએ તો C ડબલ બોન્ડ O એની સાથે જોડાયેલું CH3, આપણે આવી રીતે એને બતાવશું HCH2. CH3 જ છે પરંતુ આપણે એને હાઇડ્રોજનને થોડો અલગ બતાવીએ. શા માટે? કેમ કે આપણને રિમૂવ કરવામાં સરળતા રહે. બરાબર, CH2 CH, અહીંયા CH3 જ છે અને CH3 C ડબલ બોન્ડ O CH3 હોય એટલે એનું નામ થાય પ્રોપેનોન અથવા પ્રોપેન-2-ઓન. બરાબર, એટલે આ જે છે પ્રોપેન-2-ઓન, આ મિથાઇલ એમાઇન અને આ જે છે એ સક્સિન આલ્ડીહાઇડ, એમના વચ્ચે જ્યારે તમે રિએક્શન કરશો, બરાબર, રિએક્શન થશે એટલે અહીંયાથી આપણે મેનિજ રિએક્શન દરમિયાન પાણીનો કેટલો તો કે 1 અણુ રિમૂવ થાય છે. બરાબર, તો આ રિએક્શન દરમિયાન પાણીના 2 અણુ રિમૂવ થશે. ક્યાંથી? તો કે એક આ ઓક્સિજન અહીંયાથી, એક ઓક્સિજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન આ અને એક હાઇડ્રોજન આ. પાણીના કેટલા તો કે પાણીના 2 અણુ રિમૂવ થશે. એમના વચ્ચે કન્ડેન્સેશન એટલે કે સંઘનન પ્રક્રિયા થશે. 2H2O રિમૂવ થશે, સંઘનન પ્રક્રિયા થશે અને નિપજ તમને મળશે. એ કઈ રીતે? અહીંયાથી જોતા જાઓ તો કે CH2 એની સાથે CH. બરાબર, અહીંયાથી ઓક્સિજન રિમૂવ થઈ ગયો, આ ઓક્સિજન રિમૂવ થઈ ગયો. કાર્બનની કેટલી વેલેન્સી તો કે એક વેલેન્સી જે છે એ ખાલી થઈ. બરાબર, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, અહીંયાથી હાઇડ્રોજન, એટલે નાઇટ્રોજનની કેટલી વેલેન્સી? 2 વેલેન્સી ખાલી થઈ. એટલે આ નાઇટ્રોજન જે છે બંને કાર્બન સાથે આવી રીતે જોડાઈ જશે અને એની પાસે મિથાઇલ ગ્રુપ છે. બરાબર, આટલું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા તો કે અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે. બરાબર, આ હાઇડ્રોજન રિમૂવ થશે, આ કાર્બનની વેલેન્સી ખાલી થશે અને આ કાર્બનની વેલેન્સી ખાલી થશે. ઈ કોની સાથે તો કે આ કાર્બનની 2 વેલેન્સી જે C ડબલ બોન્ડ O બ્રેક થાય એટલે કાર્બનની 2 વેલેન્સી ખાલી થાય. એક નાઇટ્રોજન સાથે અને બીજો CH2 સાથે બોન્ડ બનાવશે એટલે CH2 અને એની સાથે જોડાયેલો C ડબલ બોન્ડ O. બરાબર, C ડબલ બોન્ડ O અને પાણીના કેટલા તો કે 2 અણુ રિમૂવ થશે. આ નિપજ જે છે એનું નામ છે ટ્રોપિનોન, કે જે એક આલ્કેલોઇડ છે. બરાબર, ટ્રોપિનોન. એટલે ટ્રોપિનોનની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે? મેનિજ રિએક્શનનો ઉપયોગ થાય છે. ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ કે ફર્સ્ટ આપણે એની સિન્થેસિસ જોઈ ટ્રોપિનોનની બનાવટમાં, કે જે એક આલ્કેલોઇડ છે કે જેની અંદર કેટલા તો કે 2 પાણીના અણુ રિમૂવ થઈ અને તમને જે નિપજમાં આ રિએક્શન કઈ થઈ તો કે મેનિજ રિએક્શન. બરાબર, આ રિએક્શન કઈ થઈ? મેનિજ રિએક્શન.
બરાબર. તો એની પહેલાંનું આપણે જે જોયું હતું એ ટ્રોટોકેઇનની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. એની પહેલાંની સિન્થેસિસ જે જોઈ હતી એની પહેલાંની આ સિન્થેસિસ જોઈ હતી કે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. એની મિકેનિઝમ આપણે જોઈ કે દ્વિતીયક એમાઇન, આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો કે ફર્સ્ટ આલ્ડીહાઇડ અને એમાઇન વચ્ચે કમ્પાઉન્ડ સંયોજન તમને મળશે. એ સંયોજન તમને જે મળે એનું તમારે કીટોન ફંક્શનલ ગ્રુપ જે ધરાવે છે એના ઇનોલ ફોર્મ સાથે જોડાય અને તમને મેનીજ નિપજ મળશે. તો આ એની મિકેનિઝમ જોઈ. એનો આપણે એમ જોઈએ તો આ એનો એમ છે, આપણે જોયું કે સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનો જેવા કે કીટોન, એસિડ, નાઇટ્રોઆલ્કેન, એસ્ટર, સાયનાઇડ અને આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ ધરાવતા સંયોજનો જે છે એની રિએક્શન એમોનિયા પણ કેવો હતો કે દ્વિતીયક એમાઇન સાથે સંઘનન પ્રક્રિયા કરો એટલે તમને જે નિપજ મળે એને મેનીજ નિપજ કહેવાય અને એ રિએક્શનને મેનીજ રિએક્શન કહેવાય. તો આપણે અહીંયા મેનીજ રિએક્શન પણ કમ્પ્લીટ થઈ ગઈ. આના પહેલાંના લેક્ચરમાં આપણે બિસ્લર-નેપિરાવસ્કી રિએક્શન જોઈ. હવે આપણે બે રિએક્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.